ચોક બજાર પેટ્રોલ પંપની બાજુમાં સુરત શહેરમાં મોબાઈલ સ્નેચિંગ કરતા ગુનેગારોને ઝડપી પાડી મોબાઈલ સ્નેચિંગના કુલ 10 ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સ્ક્વોડના પોલીસના માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે ચંદ્રશેખર આઝાદ બ્રિજના નાકે વેડ દરવાજા પાસેથી આરોપીઓ મુસ્તફા હુસૈન અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ઝડપી પાડી તેઓના કબજામાંથી કુલ 5 મોબાઈલ ફોન કુલ કિંમત ₹61,500 તેમજ મોપેડ કિંમત ₹75,000 મળીને કુલ ₹1,36,500ની મત્તાનો મુદ્દામાલ કબજે લેવામાં આવેલ છે। બંને આરોપીઓ તેમજ બાળકિશોરની પૂછપરછમાં ભાગા તળાવ વિસ્તારમાં રહેતો એક ઈસમ મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ કરાવડાવવાનું ખૂબ જ મોટું રેકેટ ઊભું કરીને તેના માણસો મારફતે શહેર વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ કરાવે છે અને મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ આચરવા માટે મોટરસાઇકલની પણ સગવડ કરી આપતો હોવાની અને પકડાયેલ બંને ઈસમો અને બાળકિશોરે શહેર વિસ્તારના જુદા જુદા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી જે મોબાઈલ સ્નેચિંગ કરેલ તે તમામ મોબાઈલ ફોન આ ઈસમ ખરીદ કરી લેતો હોવાની કબૂલાત કરેલ। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત।